બધા જ પોષક તત્વોથી ભરપૂર અને તમારા શરીરનું વજન ઘટાડનાર સૌને ભાવે તેવો મલ્ટીગ્રેન લોટની રેસિપી જુઓ। નમસ્કાર મિત્રો, આજે અમે તમને મલ્ટીગ્રેન લોટની વિશે માહિતી અને તેની રેસિપી બતાવવા જઈ રહ્યા છે। તો જુઓ, આ રહ્યો મલ્ટીગ્રેન લોટ। આ લોટથી તમે રોટલી, રોટલા, પૂરી, થેપલા, વડા તૈયાર કરી શકો છો, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે। આ લોટમાં લો કાર્બોહાઈડ્રેટ્સ હોય છે અને સાથે જ ફાઇબર, વિટામિન્સ, ફોસ્ફરસ, મિનરલ્સ અને કેલ્શિયમ, આયરનથી ભરપૂર હોય છે। અને જો તમે આ લોટને અજમાવશો તો તમને અદ્ભુત પરિણામ મળશે, જે ચરબી ઘટાડવામાં અને શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે। જુવારની તાસીર ઠંડી છે, તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર્સ પણ છે, માટે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે। ફાઇબર્સ વધારે હોવાથી વજન ઉતારવા માટે પણ ઉપયોગી છે। સાથે એમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્ન પણ છે। જુવારનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું છે, તેથી તે તમારા રક્તમાં શર્કરાના સ્તરને ઝડપથી નથી વધારતું। સાદી ભાષામાં કહીએ તો તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે અને શરીરમાં ધીરે ધીરે શોષાય છે। હવે બીજી વસ્તુ આપણે અહીં બાજરો લેવાની છે। બાજરો તાસીરે ગરમ છે, સાથે કેલ્શિયમ, વિટામિન, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયર્ન, પ્રોટીનથી ભરપૂર છે। ફાઇબર પણ ભરપૂર માત્રામાં છે, એટલે તમે બાજરાની ખીચડી કે રોટલો ખાઓ ને તો શરીરમાં આયર્ન કે કેલ્શિયમની ઉણપ દૂર થાય, અને સાથે ગ્લુટન ફ્રી પણ છે। હવે ત્રીજી વસ્તુ અહીં ઘઉં લેવાના છે। હવે આ બધું કેટલી માત્રામાં લેવું એ હું આગળ વિડીયોમાં જણાવીશ। અહીં ઘઉં છે એ ઓછા જ લેવાના છે, પરંતુ ઘઉંમાં છે એ ગ્લુટન હોય છે। ગ્લુટન એ એક એવું પ્રોટીન છે જે ભૂખ વધારવાનું કામ કરે છે, જેના કારણે ઘઉંનું સેવન કરનાર વ્યક્તિ દિવસમાં એની જરૂરિયાત કરતાં વધારે કેલરી લઈ લે છે। એટલે જે લોકોને ભૂખ નથી લાગતી, વજન ઓછું છે, એમના માટે ઘઉં આશીર્વાદરૂપ છે। હવે અહીં ચોથું અનાજ છે એ મકાઈ લેવાનું છે। હવે મકાઈ વિશે કહીએ તો શરીરમાં આયર્નની કમી હોય તો મકાઈ ખાઓ તો એ પૂરી થાય છે। કેલ્શિયમ અને પોષક તત્વોથી ભરપૂર છે, આંખ માટે ખૂબ જ સારી છે, કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે। માર્કેટમાં બે જાતની મકાઈ આવે છે, લાલ અને સફેદ। મને અહીં લાલ મળી છે તો એ હું લઈ રહી છું, તમને જે ગમતી હોય એ તમે લઈ શકો છો। હવે અહીં પાંચમી વસ્તુમાં આપણે કોઈ પણ કઠોળ લઈ શકીએ છીએ। તમને જે ન ભાવતા હોય અથવા તમે રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ ન કરતા હોય એવા તમારે કઠોળ લઈ લેવા, જેથી અહીં એનો સરસ ઉપયોગ થઈ જશે। મારા ઘરમાં સોયાબીન નથી ખવાતા, એટલે હું અહીં સોયાબીન લઈ રહી છું। તમારા ઘરમાં પણ જે કઠોળ ન ખવાતા હોય એ અહીં મિક્સમાં લઈ શકો છો। તો હવે અહીં જુવાર પણ લઈ લીધી છે, બાજરી, મકાઈ અને ઘઉં, તથા આપણે આમાં બધા પ્રકારના કઠોળ લેવાના છે। મારા ઘરમાં બધા કઠોળ ખવાય છે, પરંતુ એક જ કઠોળ નથી ખવાતું, સોયાબીન, એ હું અહીં લઈ રહી છું। બધા કઠોળ છે એ પ્રોટીનથી ભરપૂર હોય છે। સોયાબીન પણ પ્રોટીનથી ભરપૂર છે, શરીરની કમજોરીને દૂર કરે છે, સાથે એમાં રહેલા વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમથી આપણા શરીરને અનેક ફાયદાઓ થાય છે અને હૃદય સંબંધી સમસ્યાઓ નિવારવા માટે પણ મદદરૂપ છે। તો અહીં મેં માત્ર એક કઠોળ સોયાબીન લીધું છે। હવે આ બધા અનાજ આપણે કેટલી માત્રામાં લેવાના છે એ હું અહીં જણાવીશ। તો 10% આપણે ઘઉં લેવાના છે, ઘઉં ઓછા જ લેવાના છે, સાથે 10% કઠોળ લેવાના છે। આ કઠોળમાં મેં પહેલાં કીધું એમ તમે કોઈ પણ કઠોળ લઈ શકો છો, સાથે 20% મકાઈ લેવાની છે। અહીં મેં બધું વાટકી પ્રમાણે લીધું છે, તો 1 વાટકી ઘઉં, 1 વાટકી સોયાબીન અને 2 વાટકી મકાઈ લીધી છે। સાથે હવે 30% બાજરી લેવાની છે અને 30% જુવાર લેવાની છે। તો બાજરી ગરમ છે, સાથે જુવાર ઠંડી છે, એટલે બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ થાય છે। એટલે આ લોટ તમે આખું વર્ષ કોઈ પણ સિઝનમાં ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને અહીં સમજાઈ ગયું હશે કે કેટલું અનાજ કેટલા રેશિયોમાં લેવાનું છે। વાટકીથી પણ લઈ શકો છો અને ગ્રામ પ્રમાણે પણ લઈ શકો છો। આ બધી માહિતી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આ બધું આપણે સરસ મિક્સ કરી લીધું છે અને હવે એને દળી લેવાનું છે। આપણે આમાં મકાઈ ભેળવેલી હોવાથી મકાઈ ખૂબ જ કડક હોય છે, એટલે એકદમ રોટલીના લોટ જેવું ઝીણું તો નહીં જ દળાય, સાથે બધા અનાજમાં ફાઇબર્સ રહેલા છે, એટલે બાજરો દળીએ એવું દળાશે। તો અહીં લોટ દળાઈ ગયો છે, એકદમ સરસ દળાયો છે। તમે આમાંથી રોટલી, રોટલા વગેરે આસાનીથી તૈયાર કરી શકશો। આ લોટને બને એટલો ઝીણો જ દળ્યો છે, જેથી એની રોટલી એકદમ સરસ પોચી થાય।
હવે આપણે સૌપ્રથમ રોટલો બનાવીશું. રોટલો બનાવવા માટે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મસળી લઈશું અને હાથ વડે રોટલો ટીપી લઈશું. અહીં જરૂર પ્રમાણે થોડું થોડું જ પાણી ઉમેરવું. જો વધારે પાણી ઉમેરી દેશો તો લોટ એકદમ ઢીલો બની જશે, તો એમાંથી રોટલો સારો નહીં બને. અહીં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરવું. જેને ઘડીને રોટલો બનાવતા આવડતો નથી એ પાટલાઓ ઉપર થેપીને પણ બનાવી શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીં કેટલો સરસ રોટલો બન્યો છે. આ રોટલો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. તમે પણ આવી રીતે બનાવી જોજો. હવે આપણે અહીં રોટલી તૈયાર કરીશું. રોટલીનો લોટ બાંધતી વખતે માત્ર પાણી જ ઉમેરવાનું છે. જો તમને ગમે તો મીઠું ઉમેરી શકો છો, પરંતુ હું અહીં મોડી જ બનાવી રહી છું. હવે માત્ર આપણે પાણી જ ઉમેરવાનું છે. અહીં કોઈ આપણે તેલ કે મોણ નાખવાની જરૂર નથી, કારણ કે આપણે આમાં બાજરો વાપર્યો હોવાથી રોટલી એકદમ સરસ પોચી જ બનશે. એટલે સૌથી સારી બાબત એ છે કે અહીં આપણે રોટલી બનાવવામાં મોણની જરૂર નથી પડતી, તો પણ રોટલી એકદમ સરસ પોચી બને છે. હવે રોટલીનો લોટ બંધાઈ ગયો છે, તો ગેસ ચાલુ કરીશું. રોટલી માટીની તાવડીમાં જ બનાવીશું અને લુવા પણ તૈયાર કરી લઈશું. વણવામાં રોટલી સાથે આપણે લોટ વાપરીશું, જેથી રોટલી આસાનીથી વણી શકાય. તો હવે લુવાને લોટમાં બોળી આપણે વણી લઈશું. આ રોટલી આપણે ખૂબ જ હળવા હાથે વણવાની છે. અહીં મેં સાદી રોટલી તૈયાર કરી છે, પરંતુ તમારે અહીં મસાલાવાળા થેપલા અથવા તો પૂરી તૈયાર કરવી હોય તો પણ તમે કરી શકો છો. અને આપણે જેમ બાજરાના જુવારના વડા બનાવીએ છીએ એવી જ રીતે આ લોટમાં પણ મસાલો કરી વડા પણ તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી? વિડીયો જોયા બાદ આ રેસીપી અજમાવો અને કોમેન્ટ બોક્સમાં તમારો મૂલ્યવાન પ્રતિભાવ અમને જરૂર જણાવો. અને આવા જ અવનવા વિડીયો જોવા અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર જરૂર કરો. આવા જ વિડીયો જો તમારી પાસે હોય તો અમને આ નંબર પર મોકલવા.